वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्मे महारानी की जय, श्री गुसाई जी परम दयाड़ की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथी ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। हमणा सोला जईने आव्या, विनंती करी आव्या के काले खुर्सी ने पाथरवानुं अने कीधुं के गायोने तो के तमे थोड़ा मोड़ा आवजो, तमे वेला आवो छो बधाई के तो गायो भड़के छे एटले दोवा नथी देती, एटले आपणे बधा काले 5 वागे पहोंचीशुं। एटले परिक्रमा करी अने पछी गायो बार आनंद करशे अने आपणे माइकमां सत्संग करीशुं। हवे आजे 2-3 जणना मेसेज आव्या छे के इलांटी काले हरियाળી अमास तो बधाए हरियाळું પહેરી આવજો। એટલે હું હસી, પછી લખ્યું હરિયાળું એટલે હવે મને ખબર હતી પણ એ કે બધું લીલું સારું, તો જેને અનુકૂળતા હોય તે બધાય લીલા ડ્રેસ કે લીલી સાડી પહેરીને આવશું, કારણ કે કાલે હરિયાળી અમાસ છે। હરિ આયા એટલે હરિયાળી, હરિ જીવનમાં આવે ને એટલે હરિયાળી જ હોય। હરિ નથી तो उज्जड़ छे, हरी छे तो बधुं हरियाळुं छे। एनी प्रतीति मने तमने आपणे बधाने थाय छे। ठाकोरजी घरमां न होय त्यारे तमे खाली कल्पना करो, हवे आपणे बे रिटायर्ड थया, उठीने शुं करवानुं? पंचायत, मोबाइल आम। आपणे कलकत्ता जाता था, पछी कलकत्ताथी प्लेनमां आव्या, कारण के त्यां प्लेन तो अपनी बाजुमां ओला काका बैठा था। हवे ई आमां मोबाइल करे ज राखे, पछी सूता तो आम थतुं हतुं। तमे ज पूछ्युं ने के आ हवे मोबाइल तो मूकी दीधो, ए के भाई घरमां मारी हारे कोई वात करवा वाळुं, एटले हिंदीमां बिचारा बोलता था। ए क्याना हता ने शुं आपणे बहु पंचायत न कराय। એટલે મારે મોબાઈલ સિવાય મારી યાર કોઈ વાત કરવા વાળું નથી। અત્યારે મોબાઈલથી માણસ એકલો પડી ગયો છે। તો પુષ્ટિ માર્ગમાં તો કેવી કૃપા। હવે આપણે અધિક મહિનામાં ગયા સોલા અને વલ્લભે બોલાવી દીધું કે અમાસે આવવાના, તો પાછું આખો મહિનો અનુસંધાન અમાસનો રહે। કેટલા બધા વૈષ્ણવ મળીએ, કેટલા બધાની ભાવ ભાવના જાણીએ। ગઈ વખતે કોઈ હૈદરાબાદથી ને બેન આવ્યા હતા, વ્હીલચેરમાં પ્લેનમાં આવ્યા, અહીંયા સત્સંગ સાંભળો, આરતી કરી અને થોડો મહાપ્રસાદ લીધો અને પાછા પ્લેનમાં વયા ગયા। તો પુષ્ટિ માર્ગમાં પ્રેમને પ્રાધાન્ય છે અને પ્રેમ મળે ને એટલે બધાય પુલકિત થઈ જાય। પુષ્ટિ માર્ગ તમને એકલા નથી પડવા દેતો। जो 2-4 महीना थाय एटले क्यांक आपणे कहीए चलो झाड़ीजी भरवा जाइए, बधाय भले एम के तमे आम तेम, पण जो तमे आ बधा रस न ल्यो ने तो तमारी जिंदगीनो तमने भार लागे। अने वल्लभ पासे जईए, हवे अमारा जेवा साड़ी न પહેરાતી હોય કે તકલીફ હોય તો ભલે બહાર બેઠા બેઠા સર્વોત્તम સ્તોત્ર કરીએ, અંદર झाड़ीजी भरे, बहार आवे એટલે એના હાથને અમે લગાડીએ, સત્સંગ કરીએ, ઢોળ ગાઈએ, કીર્તન કરીએ, મહાપ્રસાદ લઈએ। અને એવું નથી કહેતી બસમાં અમે થોડી વાર અંતાક્ષરી રમીએ। જો બધા રસ જીવનમાં નથી ને તો માણસ નિરાશ થઈ જાય। મને કલકત્તામાં 2-4 વૈષ્ણવ મળ્યા હતા। આ વૈષ્ણવ સમાજના ઓલાએ બધાએ બહુ પ્રેમ કર્યો
ત્યાં ગયા તો એ લોકોની વ્યવસ્થા બધી સરસ, બહુ આનંદ કર્યો. પણ એના સિવાય આપણે કયા બરા બજારમાં ગયા હતા, ત્યાં વૈષ્ણવ મળી ગયા, હિન્દી બોલતા હતા. એ કે તમારા લીધે અમે થોડું ગુજરાતી આવડી ગયું છે અમને. હતા આપણે જ પ્યોર વૈષ્ણવ, અગ્રવાલ કે માહેશ્વરી રામ જાણે. પણ કે ઈલાબેન શરૂઆતમાં તમે અમને એવું થતું કે હિન્દીમાં બોલે તો સારું. પછી અમે વિચાર કર્યો કે અમે એમને હિન્દીમાં બોલવાનું કહીએ એના કરતાં અમે થોડું, તો હવે કે અમે ઘણીવાર ગુજરાતી શબ્દ ઘરમાં બોલીએ ને તો છોકરા હસે કે મમ્મી તું આટલી વર્ષે ગુજરાતી શીખી, હવે અમારું ઇંગ્લિશ શીખી જા. ભાઈ તારા ઇંગ્લિશથી મને કાંઈ નહીં મળે, મને ગુજરાતીથી આ કાનોડાની વાતો સાંભળવા મળે છે. ત્યારે મને એમ થયું કે પુષ્ટિ માર્ગમાં ક્યારેય કોઈ એકલું પડવાનું જ નહીં. કાંઈક ને કાંઈક આપણે પ્રવૃત્તિ ચાલુ જ હોય. આ જો દર મહિને સોલા જઈએ એટલે આમ રિચાર્જ થઈ જાય. ગાયોને મળીએ ને, બછડાને મળીએ ને, ઘાસ ખવડાવીએ ને, પરિક્રમા કરીએ ને, એમના આમ વાતો કરીએ ને, આટલા વૈષ્ણવને મળીએ ને, નક્કી કરીએ કે જેને જે લાવવો એ લાવજો ને. પાછું ડ્રેસ કોડ કે ભાઈ બધા કાલે હરિયાળી અમાસ તો આપણે નાનાય બધા આવે છે. એવું નથી કે મારી જ ઉંમરના આવે છે, વધુ નાના જ આવે છે. અને એ નાના આવે ત્યારે હું એની સામું જોઉં ને તો હું રાજી થાવ કે હવે અમે તો બધા ખૈરું પાન કહેવાય ગમે ત્યારે, પણ અમારા પછી હાંચવા વાળા છે. આજે એક દીકરીએ સરસ મેસેજ લખ્યો છે, કેનેડાને છે, કે હું 4.5-5 વર્ષથી કેનેડા પરણીને આવી છું. મારું ફેમિલી બધું વૈષ્ણવ, સાસુ વૈષ્ણવ. પણ મેં વિચાર કર્યો કે મને મન થશે ત્યારે વૈષ્ણવ થાય છે. તો મારે એનું નામ નથી દેવું, બધા ઓળખી જાય, નામ ને ગામ દઉં તો. પણ એણે મેસેજમાં જે લખ્યો છે સાંભળવા જેવું છે. હવે આ સત્સંગ આવા નાનાય સાંભળે છે. તો અમે લોકોએ પ્લાન કર્યો કે 5 વર્ષ સુધી આપણે કાંઈ બાળક નથી જોઈતું. હવે આ સાંભળવા માંડ્યા તો મેન મારા મિસ્ટરે નક્કી કર્યું કે હવે અમને બ્રહ્મ સંબંધ લેવું છે. અને બાળક તો ત્યારે જ આવશે જ્યારે ઘરમાં પેલા ઠાકોરજી આવશે. આ મેસેજની કોપી જોઈતી હોય તો ભાઈ હું મોકલું, કારણ કે આમાં કઈ મારે ખોટું બોલવાનો મતલબ નથી. એટલે એ કે આંટી ડિસેમ્બરમાં આવીશ અને બ્રહ્મ સંબંધ લઈશ, ઠાકોરજી તમે કયો ને કેવી રીતે બધું પુષ્ટ કરાવવા છે. અને પછી હું શું વાંચું કે કાનોડા જેવો બાળક આવે મારે ત્યાં. કારણ કે જે પુષ્ટ કરાવીને આવે એને તમે એમ કહો છો વાહ તું યશોદામાં બની ગઈ, નંદ ઘેર આનંદ થયો. તો મને એની વિચારધારા બહુ ગમે યુવાનોને કે હું વૈષ્ણવ થાવ, મારા ઘરે પ્રભુ પધારે, પછી જ મારા ઘરે દીકરો કે દીકરી એની હારે કે મને મતલબ જ નથી, પણ પછી એ ખીલોના ખેલવા વાળો આવે ને પછી જ મારા ઘરમાં એનું ખીલોનું આવે સજીવન, ત્યાં સુધી નહીં. આ વલ્લભના માર્ગના પ્રેમની પરાકાષ્ઠા છે. મારા વલ્લભ ભલે 550 વર્ષ પહેલા બધા એમ કે આસુર, આપણા માટે ક્યારેય વલ્લભે આસુર વ્યોમનો લીલા કરી જ નથી. આપણા માટે આજે પણ વલ્લભ સાક્ષાત છે અને છે. હું ને તમે એની અનુભૂતિ કરીએ છીએ, પણ આપણે હોશિયાર છીએ. કાંઈ થાય એટલે મેં કર્યું, બેન તારાથી આ પાંદડું ન હલે. આ બધું કરવા વાળા મારા વલ્લભ છે. આજે ઓચિંતાનો અધિક મહિનામાં ખૂબ વિચાર કર્યો ક્યાં કરવું. આગલા દિવસ સુધી કાંઈ નહીં, રડી ગઈ કે આવતો અધિક કદાચ હું જીવતી ના હો તો મારો વર્ષોનો મનોરથ અધૂરો રહેશે.
કે ભાગવત પારાયણ મારે મારી ગાયોને, જે મારા પ્રભુને બહુ વાલી છે, મારા બછરાને, આ બધાને સંભળાવું તો મારા વખાણ કરે, ટીકા કરે, એ બધું નહીં. મારી ગાયોની આંખમાં જે અમી છે ને એને પીવું છે. અને મારી ગાયો મારા પ્રભુને કહેશે ને એવું કોઈ નહીં કહે. અને આગલા દિવસે 7 વાગે નક્કી કર્યું, ફોન કર્યો ને તરત હા પાડી. આવી સંસ્થા મેં નથી જોઈ. હા પાડી એટલું નહીં, વ્યવસ્થા ખુરશીની ને કુલરની ને પાથરવાની. અરે હજી મને માનવામાં નથી આવતું. પાણીની. બેન બીજું કાંઈ? મેં તો ભાઈ કાલથી ચાલુ થાય. અરે આજે કયો તો આજે. અને કોઈ અહીંયા બેઠી છું, 1 પૈસાની અપેક્ષા નહીં. ભાગવત ઋષિ, અનંત કૃષ્ણ શાસ્ત્રીજી અને ત્યાંના CEO શ્રીનાથભાઈ, એને તો જેવું કહીએ થઈ જશે બેન, થઈ જશે. આજે હું ગઈ ને મેં તો ભાઈ 5-25 ખુરશી વધુ મુકાવજો ને. ગયા વખતે ઘણાઈને નીચે નહોતું બેસાતું ઓપરેશન. તમે કહો એટલી થઈ જશે. હજી થઈ જશે બોલે છે ને, ત્યારે મારા વલ્લભ સાક્ષાત છે ને, હું પ્રતીતિ કરું છું. આ પ્રભાવ ઈલાબેનનો નથી, આ પ્રભાવ મારા વલ્લભનો છે. મારો વલ્લભ ઈચ્છે છે કે તું ગાયોને સંભળાવ. અને ગાયો સાથે પ્રેમ પુરાણો છે આપણો. 1 મહિનો જઈ એટલે એ ઓળખી ગઈ, એટલે એ રાહ જુએ, એ સમજી જાય આજે અમાસ છે એટલે આવશે. આ પ્રી પ્લાન નહોતો, આ વલ્લભની કૃપાનો પ્લાન હતો. હું વેવડ થતી હતી, રીતસર 6 વાગે હું રડી ગઈ આગલા દિવસે અધિક મહિનામાં. મેં જો તૃપ્તિ આ વખતે મેળ નહીં પડે ને આ વખતની મને ખબર નથી. 70 પછી ક્યારે ઢબી જાય. મારો મનોરથ અધૂર લઈને ઉપર જાય કે મમ્મી એવું ના વિચારો. ત્યાં ઠાકોરજીએ એકદમ મગજમાં. પછી મેં કીધું પણ હા પાડે. એ કે તમે આ 5-10 વૈષ્ણવ છો, એવું હોય તો ઘરેથી ખુરશી કે પાથરવાનું લઈ જાય. તમારું ઓપરેશન છે તો ઘરેથી આકાશ મૂકી જશે 5 ખુરશી. મેં તો આ બેટા, હું તાર પપ્પા 4 બીજા ન હોય તોય રીમા તો આવવાની. આ વલ્લભે કઈ કૃપા કરી હજી મને સમજાતી નથી. અકળ લીલા છે ને. ક્યાંથી ને લોકો આવે છે. એનું કારણ ઈલાબેન નથી, એનું કારણ મારી ગાયો, મારા બચ્ચરા, મારી ગૌશાળા અને ગાય જેને વાલી છે મારો ગોવિંદ, અને ગોવિંદને ઓળખાવવા વાળો મારો વલ્લભ. આજે ગયા એટલે મને તો એટલે આમ જોયા એટલે કે બેન ધક્કો હું કામ ખાઉં છું, ફોન કરી દેતા હોય તો થઈ જાય. પણ આ એક પ્રોટોકોલ છે કે આજે આપણે 100-150 જણા ત્યાં જઈએ. 100-150 કહીને ઘણી વાર 250 થઈ જાય, 400 થઈ જાય, 500 થઈ જાય. અને એમ કહી દઈએ કે થઈ જશે. આમ હજી જુએ બેન વ્યવસ્થા થઈ જશે. આજે કોઈ પણ જાતની અપેક્ષા વિના બધું કરવું છે ને. બોલવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. પણ મારા કોઈ પુણ્યનું ફળ નથી, મારા વલ્લભની કૃપાનું ફળ છે. અને પાછું બધાને આપણને નજીક પડે. બીજે ક્યાંય કર્યું હોય તો કેટલું દૂર પડે. આ સેલાવાળા નજીક પડે ને બોપલવાળા નહીં પડે. ઓલા ગાંધીનગર વાળા બેન તો ત્યાંથી વ્હીલચેરમાં આવે છે.
એના વરને લઈને. મેં કીધું તમને દૂર, એ કે અહીંયા આવવાનું હોય છે ને તો દૂર નથી લાગતું ઈલાબેન. એના વર એને ઉચકીને ગાડીમાં બેસાડે, વ્હીલચેર બહાર કાઢે, એમાં બેસાડે, અહીંયા લઈ આવે. એ થેપલા શાક લઈ આવ્યા હતા ગઈ વખતે. તો મને કે ઈલાબેન, મેં તમારે નહીં લઈ આવ્યા, અમે 10-15 નું બધા વધુ જ લાવીએ છીએ. મને કે અમારું લ્યો ને વન ભોજનમાં આજે અમાસ છે. મેં એક થેપલું ખાધું, અંદર ભાવ ભર્યો હતો. ઓલા બા જશોદાનગરથી આવે, એ કે પ્રસાદ લઈને નીકળી જાવ, 2-3 બસ બદલાવું ત્યારે અવાય ને બટા. પોરબંદર ને જુનાગઢ ને ધોળ, આ બધાય ગાયોને સાંભળવું હોય છે ને, એટલે ગાયો બધાને ભાંભરીને બોલાવે છે, તમે આવો ને મારી યારે, હું એકલી નથી કાંઈ. તો આજે ગયા, પાછી સંસ્મરણો વાગોડ્યા. જો તમે સપ્તાહ કરાવ્યું ને 7 દિવસની, કોક વાર યાદ આવે. આપણે તો આ ગૌશાળાને ભૂલતા જ નથી, આપણે જ નથી ભૂલતા. આજે ઓલા ઈસનપુર વાળા વૈષ્ણવ મળ્યા, એ કે કાલે આવ્યા હો તારા ટેમ્પો ટ્રાવેલ તો અમને કાલે લાભ મળત ને. તો એક બેન બોલ્યા, એ તો વલ્લભ બોલાવે તો કાલે પાછા આવશું ગૌશાળામાં. મેં તમે આવવાના જ છો. આ બધી કૃપા મારા વલ્લભને છે. એટલે જ હું વલ્લભને કહું, મારા પગ ધરતી ઉપર રાખજો. અમને કોઈ ઊંઘતું નહોતું, અમે નોકરી કરીને પૈસા ભેગા કરીને ગણીને રાજી થયો, પગાર આવ્યો, આટલા બચાવવાના આટલા. પુષ્ટિ માર્ગ આવો અગાધ છે ને મારા વાલા, તે સમજાયો. અને તે અંદર બિરાજીને બોલાવે છે. બાકી મારું સામર્થ્ય છે કે હું આ બધું બોલી શકું? તો કાલે અમાસ, બહુ વહેલા ન આવતા મારા વાલા બધા. ગાયોને દોવાની હોય છે એટલે પેલા લોકોને તકલીફ ના પડે. બધા 5 વાગે આવીશું, બધાને જગ્યા મળશે. ખુરશીની વધુ વ્યવસ્થા કરી છે, પાથરવાની નહીં તો આપણે ગમાણ તો છે જ. મારાથી ચડાતું નથી, નહીં તો મને ગમાણમાં ગમે. રિયલ ગાયોની પાસે હોય ને એવું આપણને ફીલ થાય. તો અને લીલી હરિયાળી અમાસ એટલે કાલે હરું હરું બધું. એક વૈષ્ણવના ઠાકોરજીનો પાટોત્સવ પરમ દિવસ. મને કહેલા બેન, મેં કીધું આટલા બધા માટે કાંઈ ન કરે બાપા. ઘણી વાર મેં તો હોય આવે ને ઘણી વાર 300 આવે, ઘણી વાર 50 આવે ને ઘણી વાર 500 આવે. મને કે ના, તોય હું તો દૂધપાક બનાવીને લઈ આવીશ, તમારો મનોરથ ઠાકોરજી પૂરો કરે. આમાં કોઈને કઈ કેવું જ નથી પડતું. પેલા છે ને લગ્ન હોતા ને તો કાગળ લખતા, હરખના તેડા. આગ્રહ કરીને બેનો દીકરીઓને 15 દી પહેલા હરખના તેડા ને કાગળ મોકલતા ને રાજી થતા. મારા ભાઈ લગ્ન, મારા ભત્રીજાના જ, મારી ભત્રીજીના જ, મારી બેનના જ. એમાં હરખ છે બધાયને જ, પણ આ અલૌકિક હરખ છે. આમાં ખાલી આયા જાહેર કરીએ, આમાં કોને આપણે આગ્રહ કરીએ છીએ? બધાય પોતાનું માનીને આવે છે. આ પુષ્ટિ માર્ગની ખાસિયત છે. નાના હતા ને તો મારી બા કાયમ અમને કહેતી, બટા ભજનમાં આમંત્રણની રાહ નહીં જોવાની, ભોજનમાં જોવાની. કોઈના ઘરે જમવાનું કીધું હોય ને આપણને ભૂલી ગયા હોય ને તો ન જવાય, પણ ભજનમાં આપણને ભૂલી ગયા હોય જવાય. ઘણી વાર એવું થતું હોય, કોઈ ગુરુદેવની જેની પધરામણી હોય અને સાયકલ લઈને આવતી હોય
તો પેલા તો ઓલી ગાડીઓ એમ્બેસેડર ને ફિયાટ ને એવી હતી અને ઓછી હતી. હવે તો એક એક જણના ઘરે કઈ ઓલી મર્સિડીઝ ને BMW ને ઓલી કોઈ હમણાં થાર ને. આપણે ઊભા રહીને જોઈએ એટલે પૂછીએ, પછી અંદર ગવાતો આજે વલ્લભ પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર મારે વાલે કરી છે મોટી મેર રે, આજે આનંદની લહેર આજ તો સાયકલ ને પેલા ચોરીની બીક નહોતી લાગતી. આ બધું જોયું છે ને એટલે અત્યારે તો આમ આપણને આમ અજુગતું બહુ લાગે. મને એક જણ કહેતું હતું, ઈલાબેન જોની આંખે નવા ચશ્મા પહેરવાના. સાયકલ મૂકીને અંદર અને પાછી જોઈ આવું કે કોણ આવ્યું છે. જઈને મારી બાને કહું, બા અહીંયા જે બધા છે ઓલા મુક્તાબેન ને ત્યાં. એ કે બેટા આપણને કેતા ભૂલી ગયા. મેં તો હું ગઈ તો મને કીધું લે સમજો બેન ના લીધા વિના આવી. એ કે જો ભૂલી ગયા હશે. મારી બા ઈ ના હાલ લે જાય. હું કે બધું હાલ. એ કે આપણને વલ્લભ ઓળખે છે. ત્યારે કાયમ મારી બા કહેતી બેટા ભજનમાં આમંત્રણની રાહ નહીં જોવાની, ભોજનમાં અવશ્ય જોવાનું. કોઈના ઘરે આમંત્રણ ના હોય તો જમવા ના જવાય. તો આ તો કાલ આમંત્રણ જાહેર. એક ભાઈ આવ્યા હતા આપણી ભેગા અહીંયા ચંપારણી, મને કહેતા હતા એ કે અમે 8-10 જણા વિચાર કરીએ છીએ કે એવી રીતે આવીએ કે સીધા ત્યાં આવીએ, સવાર નાહી ધોઈને નીકળીએ અને પછી પાછા. મેં તો આવું ના કરાય. તમારે યુટ્યુબમાં જોઈ આ તો મેં તો 1.5 કલાકનો સત્સંગ હોય ભાઈ. આમાં હેરાન બધા સિનિયર સિટીઝન અને અત્યારે વરસાદની સિઝન. મને કે ના મન તો બહુ થઈ ગયું છે. તો આ બધી ઘણી બધી વાતો